શિયાળાની કડકડતી ઠંડીમાં આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ. સમોસા તો તમે ઘણીવાર ખાધા હશે. આજે હું તમારી સાથે એકદમ નવી રીતે સમોસા રોલની રેસિપી શેર કરીશ અને સાથે જ ખૂબ જ સરસ ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું. તો ચાલો રેસિપી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ચટણી બનાવી લેશું. તેના માટે 1 ગ્લાસ પાણી ઉકળવા રાખી દીધું છે. પાણી ઉકળી જાય એટલે અડધો કપ તેમાં આમલી ઉમેરશું. જો તમારી પાસે સમય હોય તો તમે 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને આમલીને રાખી દો તો પણ સોફ્ટ થઈ જાય છે. 5 મિનિટ પછી આપણે આમલી એકદમ સરસ ઉકળી અને સોફ્ટ થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી અને તેને થોડીવાર ઠંડી થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે બટાકા ફોલી લેશું. બટાકાને આ રીતે મેં 2 ફાડા કરી અને પહેલાં જ બાફીને રાખી દીધા હતા. હવે મેસરની મદદથી આપણે તેને મેશ કરી લેશું. અહીં બટાકાનો એકદમ આપણે માવો થઈ જાય એ રીતે છૂંદો કરવાનો નથી. મેસરની મદદથી આ રીતે અધકચરો એવો જ આપણે તેનો છૂંદો કરશું, જેથી કરી અને તેની ફિલિંગ છે તે સમોસામાં ખૂબ જ સરસ લાગશે. હવે આમલી પણ થોડી ઠંડી થઈ ગઈ છે. હાથેથી આ રીતે તેને મસળી અને તેમાં આંબલિયાનો ભાગ હોય તેને કાઢી નાખવાનો. હવે આ આંબલીનું મિશ્રણ મિક્સર જારમાં ઉમેરી અને તેને આપણે પીસી લેવાનું. હવે ગળણીની મદદથી ગાળી લેશું, જેથી કરી તેમાં જે પણ રેસા હોય તે અલગ થઈ જાય. આંબલીના પલ્પને થોડીવાર સાઈડમાં રાખશું અને એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી રાઈ અને ચપટી હિંગ ઉમેરશું. ત્યાર પછી આપણે તૈયાર કરીને રાખેલો આંબલીનો પલ્પ ઉમેરી દેશું અને 1/4 કપ જેટલું પાણી ઉમેરશું. ચમચાથી મિક્સ કરી અને તેને ઉકળવા દેશું. હવે 1/4 કપ જેટલું આપણે તેમાં ગોળ ઉમેરશું. ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું ઉમેરી દેશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું, જેથી કરી ચટણીનો કલર ખૂબ જ સરસ આવશે. હવે 1 ચમચી કોર્નફ્લોર અથવા તપકીનો લોટ લઈ લેવાનો. તેમાં થોડું પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી દેવાનું. જરા પણ ગાંઠા ન રહે એ રીતે હલાવી અને ચટણીમાં સાથે ઉમેરી દેવાનું અને ચમચાથી હલાવી અને 1 મિનિટ સુધી તેને ઉકળવા દેશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને તૈયાર કરેલી ચટણીને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. ત્યાર પછી આપણે ફિલિંગ માટે મસાલાનો વઘાર કરી લેશું. એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરશું. ત્યાર પછી થોડું જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું. અડધી ચમચી આખા ધાણા ઉમેરશું. ચપટી એવી લીલી વરિયાળી ઉમેરશું. 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરશું અને બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું. 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું અને ડુંગળીને પણ તેલમાં સંતળાવા દેશું. જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીને સ્કીપ પણ કરી શકો. ડુંગળીની બદલે તમે લીલા વટાણા પણ ઉમેરી શકો. હવે તેમાં ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અહીં બટાકા બાફવામાં આપણે મીઠું ઉમેરેલું હતું તો મીઠું થોડું સાચવીને ઉમેરવાનું. બધી વસ્તુ આ રીતે તેલમાં એકદમ સરસ સંતળાઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે હવે આપણે મેશ કરીને રાખેલા બટાકા ઉમેરી દેશું અને ચમચાથી તેને પણ મિક્સ કરી લેશું. બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ ભળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું. ચમચાના પાછળના ભાગથી આ રીતે બટાકાને દબાવતા જઈ અને તેને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકશો એકદમ સરસ ચટપટો એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી અને તેમાં અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું અને ફરી પાછું ચમચાથી એક વખત તેને હલાવી લેશું. અને હવે આ મસાલાને પણ આપણે થોડો ઠંડો થઈ જાય ત્યાં સુધી સાઈડમાં રાખી દેશું. હવે સમોસા રોલ બનાવવા માટે એક વાસણમાં 2 કપ મેંદાનો લોટ ઉમેરશું અને લોટને ચાળી લેશું. લોટ હંમેશા ચાળીને જ લેવાનો. ત્યાર પછી આપણે તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરશું. અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું. અડધી ચમચી જેટલું આખું જીરું હાથેથી આ રીતે થોડું ઘસીને ઉમેરવાનું અને અડધી ચમચી જેટલા કાળા તલ અથવા કલોંજી તમે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો. બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેશું. લોટના એક એક દાણામાં એકદમ સરસ મોણ દેવાઈ જાય એ રીતે મિક્સ કરી લેશું. લોટને આ રીતે મુઠ્ઠીમાં લઈને જોઈએ તો તમે જોઈ શકશો તેમાં એકદમ સરસ મુઠ્ઠી પડી રહી છે. આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું. થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું.
અહીં લોટને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો. મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. લોટ આપણો બંધાઈ ગયો છે, તો તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દેશું. 5 મિનિટ પછી લોટને હાથેથી એક વખત આ રીતે મસળી લેવાનો, જેથી કરી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. હવે તૈયાર કરેલા લોટમાંથી આ રીતે થોડો થોડો લોટ લઈ અને તેના લુવા વાળી તૈયાર કરી લેશું. વધારે મોટા પણ નહીં અને એકદમ નાના પણ નહીં, એ રીતના લુવા તૈયાર કરવાના. એક લુવાને પાટલા ઉપર રાખી અને આપણે તેની રોટલી વણી લેશું. અહીં રોટલીને એકદમ સરસ પાતળી વણવાની છે. જેટલી પણ આપણે રોટલી પાતળી વણશું એટલા જ આપણા સમોસા રોલ છે તે ક્રિસ્પી બનીને તૈયાર થશે. રોટલીને જો જાડી વણીએ તો રોલ વચ્ચેથી કાચો રહી જાય છે, તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે એકદમ સરસ પાતળી એવી રોટલી વણી લીધી છે. હવે તૈયાર કરીને રાખેલો મસાલો છે તેને આ રીતે રોટલીની ઉપર રાખી દેવાનો અને 2 આંગળીની મદદથી આ રીતે તેને હળવા હાથે ફેલાવી દેવાનું. ત્યાર પછી 1 ચમચી મેંદાના લોટમાં 1 ચમચી ઘી ઉમેરી મેં આ રીતનું મિશ્રણ તૈયાર કરી લીધું છે. તેને આપણે રોટલીની ચારે બાજુ લગાવી દેવાનું, જેથી કરી અને રોલ છે તે આપણો બિલકુલ તેલમાં છૂટો નહીં પડે. આ એક રીતે ગમ જેવું કામ કરશે. આનાથી આપણો રોલ છે તે એકદમ સરસ ચોટી જશે. હવે વિડીયોમાં મેં જે રીતે બતાવેલું છે એ જ મુજબ રોલ વાળી તૈયાર કરી લેવાનું. રોલને અહીં આપણે એકદમ સરસ તાણીને વાળવાનું છે, જેથી કરી અને તે બિલકુલ છૂટો ન પડે. અને ત્યાર પછી તેને પાટલા ઉપર રાખી હળવા હાથે આ રીતે તેને ફેરવી લેવાનું, જેથી કરી અને બધી લેયર એકબીજા સાથે એકદમ સરસ જોઈન્ટ થઈ જશે. ત્યાર પછી આ રીતે કાંટા ચમચી લઈ અને બંને બાજુથી તેને દબાવી દેવાનું, તો આપણા રોલમાં ખૂબ જ સરસ ડિઝાઇન પડી જશે. બધા રોલને આપણે આ જ રીતે તૈયાર કરી લેવાના. હવે કડાઈમાં તેલ ગરમ કરી અને આપણે રોલને તળી લેશું. એકસાથે જેટલા પણ છૂટા રોલ સમાય એટલા જ ઉમેરવાના. શરૂઆતમાં 5 મિનિટ સુધી બિલકુલ તેને અડવાના નથી. 5 મિનિટ પછી ચમચીની મદદથી આપણે હળવા હાથે તેને ફેરવવાના છે અને આ રોલને એકદમ ધીમા તાપ ઉપર તળીને તૈયાર કરવાના છે. ગેસની ફ્લેમને મીડિયમ કે હાઈ બિલકુલ નથી કરવાની, નહીંતર રોલ છે તે વચ્ચેથી કાચા રહી જશે. એક બેચને તળાતા અહીં 10 મિનિટ જેવો સમય લાગશે. ચમચીની મદદથી બંને બાજુ આ રીતે રોલને ફેરવતું જવાનું અને તેમાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાના. તો હવે તમે જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે. આ રીતે ગોલ્ડન કલરના થઈ જાય ત્યાર પછી આપણે તેલ નીતાળી અને કાઢી લેશું. હવે એક એક કરી અને બધા બેચને આ જ રીતે આપણે તળી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને આજની આ સમોસા રોલની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.